નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત ધોરણ 10 માં થોડા આગળ વધીએ તો અસમમિત સંખ્યાઓ વિશે આપણે આગળ માહિતી મેળવી લીધી છે. એમાં પહેલા આપણે જ્યારે વિવિધ સંખ્યાઓના સમૂહ અથવા ગણ વિશે ભણ્યા ત્યારે ભણ્યા હતા કે સમમિત સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય એ સંખ્યાઓને આપણે સમમિત સંખ્યાઓ કહેતા હતા. p ભાગ્યા q એની કન્ડિશન લખતા હતા કે p અને q એ પૂર્ણાંક છે. બીજી કન્ડિશન લખતા હતા કે q નોટ ઇક્વલ ટુ 0, q એ 0 ના હોવો જોઈએ. જો q 0 હોય તો ત્યાં શું થતું હતું? જે સમમિત સંખ્યા રહેતી નથી. અને એના પછી તરત આપણે એક બીજી વ્યાખ્યા લખી હતી કે જે સંખ્યાઓ સમમિત સંખ્યાઓ નથી એવી સંખ્યાઓને કઈ કહેતા હતા આપણે? અસમમિત સંખ્યાઓ. અને એને આપણે શાના વડે દર્શાવતા હતા? q બાર. પેલાને સમમિત સંખ્યાને q વડે દર્શાવતા હતા, જ્યારે અસમમિતને q બાર એટલે કે જે સમમિત એ સમમિત નથી તે. હવે આગળ વધીએ. અસમમિત સંખ્યાની એક વ્યાખ્યા છે પણ આપણે અલગ સ્વરૂપે લખીએ છીએ. જે સંખ્યાઓને પૂર્ણાંક p અને શૂન્યેતર પૂર્ણાંક q માટે p ભાગ્યા q સ્વરૂપમાં ન લખી શકાય તેવી સંખ્યાઓને અસમમિત સંખ્યાઓ કહે છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં એવું લખતા હતા કે પહેલા તો સમમિત સંખ્યાની વ્યાખ્યા ત્યાં દેખી લઈએ કે સમમિત સંખ્યા શાને કહેવાય? તો જે સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવીએ. પછી ત્યાં કૌંસમાં કન્ડિશન લખી છે p અને q એ પૂર્ણાંક છે અને q નોટ ઇક્વલ ટુ 0. આ કન્ડિશન હતી, આ સમમિત સંખ્યા હતી. આ વાક્યનો હું નકાર બનાવું એટલે નેગેટિવ બનાવું, અંદર ના અથવા નથી મેં કીધું તો એ મારી શું બની જશે? સમમિત સંખ્યાને નકાર બનાવું એટલે અસમમિત બની જશે. બરોબર? નકાર વાક્ય મારે નકાર વ્યાખ્યા બનાવવાની છે. હવે p ભાગ્યા q સ્વરૂપમાં p અને q પૂર્ણાંક છે, q નોટ ઇક્વલ ટુ 0. બરોબર? આ સ્વરૂપે દર્શાવી શકાય તો એને આપણે સમમિત સંખ્યા કહીએ, અને આ સ્વરૂપમાં ન દર્શાવી શકાય એટલે સમમિત નથી તે એટલે શું થશે? અસમમિત. જો અહીં આપણે થોડું સિમ્બોલિક લખ્યું છે કે જે સંખ્યાને પૂર્ણાંક p અને q તો આપણે પૂર્ણાંક જ હતા. બરોબર? આપણે ત્યાં પણ કૌંસમાં લખ્યું છે કે p અને q એ પૂર્ણાંક છે, પણ અહીં આપણે q નોટ ઇક્વલ ટુ 0 લખતા હતા. અહીં એ કન્ડિશન લખી છે કે નથી લખી એ ધ્યાનથી જોશો તો આપણે લખ્યું છે કે p અને q શૂન્યેતર પૂર્ણાંક માટે. બરોબર? આ વચ્ચે p અને પછી q છે. શૂન્યેતર પૂર્ણાંક મતલબ જે શૂન્ય નથી તેવો પૂર્ણાંક. યાદ રાખજો ફરીથી. q શૂન્યેતર પૂર્ણાંક માટે q શૂન્યેતર પૂર્ણાંક મતલબ કે q એ શૂન્ય નથી, શૂન્ય સિવાયનો ગમે તે પણ પૂર્ણાંક છે. એટલે આપણે આ જે કન્ડિશન છે ને એ શબ્દોમાં અહીં લખી છે. q નોટ ઇક્વલ ટુ 0 એ શું લખ્યું છે? q શૂન્યેતર પૂર્ણાંક. બરોબર? એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક માટે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી ન શકાય. और ન ઉપર ધ્યાન રાખજો. જો દર્શાવી શકાય એમ લખશો તો એ સમમિત સંખ્યા થઈ જશે, પણ દર્શાવી ન શકાય ન એટલે શું? નેગેટિવ વાક્ય બનવું એટલે સમમિત નથી તે એટલે કઈ સંખ્યાઓ થશે? અસમમિત. બરોબર? બધું જ જે પેલી વ્યાખ્યા છે એના ઉપર જ છે, પણ આ શબ્દોમાં લખ્યું છે કે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય તો સમમિત, ન દર્શાવી શકાય તો એ તો કઈ જશે? અસમમિત થશે. એ આપણે p અને q પૂર્ણાંક તો લખેલા છે પણ q નોટ ઇક્વલ ટુ 0 લખતા હતા. અહીં q શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક એવું લખીએ છીએ. ચલો એના ઉદાહરણ જોઈએ કે અસમમિત સંખ્યાઓ કઈ છે. તો √3 છે, √2 છે, √7 છે, એક પાઈ પણ છે, પછી એક આ સંખ્યા છે. હવે જુઓ, તમારે અસમમિત સંખ્યા શોધવી હોય તેની બે ટ્રીક છે. બે ટ્રીક કઈ? તો કે તમે કોઈ પણ સંખ્યા લઈ લો અને એનું વર્ગમૂળ અંદર ધારો કે 3 છે. એ અસમમિત સંખ્યા, વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા હોય તો એ સંખ્યા કઈ હોય? અસમમિત સંખ્યા હોય. ધ્યાન રાખજો, વર્ગમૂળ અને વર્ગમૂળની અંદરની જે સંખ્યા છે એ કઈ હોવી જોઈએ? અવિભાજ્ય. અવિભાજ્ય એટલે કે 2 પણ આવી શકે, 5 પણ આવી શકે, 4 નહીં આવે. 4 આવશે તો વર્ગમૂળ કેટલું થઈ જશે? 2. એ આપણે પાછળ ભણીએ જ છીએ. બીજી વસ્તુ છે કે એની દશાંશ અભિવ્યક્તિ અથવા દશાંશ નિરૂપણ. દશાંશ અભિવ્યક્તિ એટલે આપણે દશાંશ ચિહ્ન જે હોય, ધારો કે હું કોઈ સંખ્યા 10 છે, 10 ને હું 3 વડે ભાગું. ચલો આવી સંખ્યા મને છે 10 ભાગ્યા 3. આ સંખ્યા છે એને 10 ને 3 વડે ભાગું.
અને 10 ભાગ્યા 3 છે એટલે pq ભાગ્યા q સ્વરૂપમાં તો દર્શાય એટલે આ સમય સંખ્યા સમય સંખ્યા છે જોઈએ ચલો કેટલા ભાગ ચાલશે 3 9 એક પાછા ઉપર દે 0 પોઈન્ટ એટલે 10 પાછા 3 9 10 અને આ બધું તમે અનુભવ્યું જશે કે આ 3 3 3 અનંત સુધી જશે આ જે આપણો ભાગાકાર છે એની શેષ શૂન્ય આવે નહીં અને શેષ આ જ ચાલુ રહેશે એક એક શેષ આવશે અને જે ભાગફળ છે 3 3 3 3 આગળ પોઈન્ટ આગળ વધશે તો આપણે આ જે ભાગાકાર કરીએ અને જે દશાંશ ચિહ્ન વાળો જે જવાબ લઈએ એને દશાંશ નિરૂપણ કહેવાય હવે દશાંશ નિરૂપણના બે પ્રકાર છે એક શાંત છે અને બીજો છે અનંત શાંત શેને કહેવાય તો કે અમુક પોઈન્ટ પછી અટકી જાય ધારો કે કોઈ એવો ભાગાકાર હું કરું ધારો કે આટલા પતી ગયા આના પછી ધારો કોઈ શેષ 0 આવી અને 3.33 જવાબ આવે તો એ મારો ભાગાકારનું દશાંશ નિરૂપણ કેવું હશે શાંત શાંત એટલે અમુક જગ્યાએ જને અટકી જાય બીજું છે અનંત અનંત એટલે અટકે નહીં એક ભાગાકાર રિપીટ થતો રહેશે અથવા ગમે તે રીતે પણ આ ભાગાકાર અનંત સુધી જશે આ જે પોઈન્ટ પાછળની જગ્યા પોઈન્ટ પાછળની સંખ્યા અનંત સુધી જશે કોઈ સ્ટોપ થશે નહીં એને શું કહેવાય અનંત હવે અનંતની અંદર પણ બે પ્રકાર છે અનંત આવૃત અને અનંત અનાવૃત હવે વિદ્યાર્થી મિત્રો આપણે અનંત આવૃત અને અનંત અનાવૃત જોઈએ બરોબર ધારો કે આ જે છે એ અનંત સુધી જ છે 10 ભાગ્યા મેં 3 કર્યો છે એનો તમે ભાગાકાર કરશો તો 3 પછી અનંત સુધી 3 3 3 3 3 આયા જશે મતલબ આ કેવું છે દશાંશ નિરૂપણ અનંત છે જો શાંત હોત તો અમુક સ્ટેપ પછી અટકી જાત મતલબ એનો ભાગફળ છે ફિક્સ થઈ જાત પણ આ તો 3 3 3 3 અનંત સુધી જશે તમે આ ભાગાકાર જેટલો લોભો કરશો એમ પાછળ 3 3 વધતા જશે એટલે અનંત સુધી છે હવે અનંતમાં બે પ્રકાર છે અનંત આવૃત જો આવૃત એટલે રિપીટ થવું અનંત આવૃત રિપીટ થવું ધારો કે 3 એક જ ધારા રિપીટ થશે 3 3 તો આ જે દશાંશ નિરૂપણ છે અનંત તો છે પણ કયું છે અનંત આવૃત ધારો કે આવો કોઈ ભાગાકાર મળે હું કોઈ ભાગાકાર કરું ને આવું મળે 34 35 20 25 26 અને પછી 3 ટપકા એટલે મતલબ અનંત સુધી આવતા ભાગાકાર ચાલુ છે તો આ કયો છે અનંત અનાવૃત તમે જોશો તો જો અહીં તો 3 3 3 3 રિપીટ થાય છે આ એવું કોઈ રિપીટ નથી 34 છે 35 છે એક એક સંખ્યા જો 3 છે 4 છે 3 છે 5 છે 2 છે 0 છે એ તો કોઈ રિપીટેશન થતું નથી જો કોઈ એકલું રિપીટેશન થતું હોય તો એને અનંત આવૃત કહેવાય અને રિપીટેશન ન થતું હોય તો અનંત અનાવૃત કહેવાય હવે જો દશાંશ નિરૂપણથી આપણે કહીએ તો જે સંખ્યાઓ શાંત નિરૂપણ ધરાવે એ પણ સમમેય કહેવાય બરોબર જે સંખ્યાઓ અનંત આવૃત હોય એ પણ સમમેય હોય પણ જે અનંત અનાવૃત છે એ સંખ્યાઓ કઈ કહેવાય અસમમેય જો તમે 10 ભાગ્યા 3 કરો ચલો 10 ભાગ્યા 3 કરશો આપણે એટલે p અને q p આપડા કેટલા બનશે 10 q કેટલા બનશે 3 p ભાગ્યા q બંને પૂર્ણાંક છે q ≠ 0 એટલે 0 નથી હવે આનો 10 તો ભાગાકાર કરશો એટલે 3 3 3 3 3 આવી જાય જવાબ આવશે આપણો દશાંશ નિરૂપણ આ કેવું છે અનંત આવૃત આવૃત એટલે રિપીટેશન થાય છે તો આ સંખ્યા કઈ છે સમમેય છે બરોબર ધ્યાન રાખજો સમમેય છે પણ જો અનંત અનાવૃત રિપીટેશન રિપીટ ના થતું હોય મતલબ આ જે અંક છે 34 35 અલગ અલગ આવતા હોય તો એ અસમમેય સંખ્યા છે હવે અહીં જુઓ તમે આપણી કે પાય સંખ્યાને આપણે અસમમેય કહે છે બરોબર આ તો તમને ખબર પડી કે વર્ગમૂળ હોય ને વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા હોય તો એ સંખ્યા કઈ છે જે અવિભાજ્ય સંખ્યા હોય એને એ જે સંખ્યા મળે છે એ અવિભાજ્ય સંખ્યા હોય તે અસમમેય મળે બરોબર પાય પણ અવિભાજ્ય છે તમે આ ચેક કરવું હોય તો કોઈની પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય એની અંદર તમે √2 કરજો તો તમારે અનંત સુધી જવાબ મળશે બરોબર ધારો કે 15 ડિજિટ નું તો 15 ડિજિટ બતાવશે પાછળ રાઉન્ડ ફિગર આપી દેશે પણ આ અનંત સુધી આનો જવાબ આવે બરોબર ત્રણ ધારો કે જે 1 પોઈન્ટ પછી સમથિંગ જે આવતું હોય પણ અનંત સુધી હોય એટલે અનંત અનાવૃત હોય જો પાય નો આપણે પાય એ શા માટે અસમય સંખ્યા છે તો આપણે પાય નું જનરલી મૂલ્ય તો 3.14 લઈએ છીએ બરોબર તો તમે એવું કહેશો કે સર આ તો નિરૂપણ જેનું દશાંશ નિરૂપણ છે તો શાંત છે તો એ તો સમય હોવી જોઈએ ને પણ સમય તમે જે આ છે આપણે રાઉન્ડ ફિગર લઈએ છીએ બરોબર આનું મૂલ્ય 3.14 થી અટકતું નથી પાછળ 15 અને છે અનંત સુધી છે આ તો આપણે શું એક્ઝામ્પલ ની અંદર સરળતા રહે અને આપણે વધારે ગુણાકાર કરવો પડે ના ભૂલ ના પડે એ માટે 3.14 લઈએ છીએ બાકી પાઈ નું મૂલ્ય 3.14 પછી 15 અનંત સંખ્યાઓ છે છેવું વિસ્તરેલું બરોબર એટલે પાઈ નું દશાંશ નિરૂપણ કરો તો કયું છે અનંત અનાવૃત અનાવૃત એટલે રિપીટેશન પાછળ થતું
નથી એટલે પાઈ એ કેવી સંખ્યા છે? અસમ્ય સંખ્યા છે, બરોબર. અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોય એટલે એ કઈ હોય? સમજી લેવાનું તમારે કે અસમ્ય સંખ્યા. જો આ સંખ્યા પણ જુઓ, આ દશાંશ નિરૂપણ તો છે કેમ કે પોઈન્ટ પછી 0 પછી પોઈન્ટ અહીં છે એ 0 1 0 1 પછી ડબલ 0 છે એટલે રિપીટ થતું નથી. જો 1 છે એ 0 1 છે પછી ડબલ 0 છે 3 0 છે એટલે કોઈ અંકનું રિપીટેશન થતું. આ 1 અને 0 નું રિપીટેશન થાય છે પણ કન્ટિન્યુઅસ થવું જોઈએ. ધારો કે 3.33 આવી રીતે ચાલે 34 34 34 આ તો 34 34 નું રિપીટેશન થઈ ગયું. 3 100 100 100 તો 100 નું રિપીટેશન થયું. પણ અહીં તમે જુઓ 100 1000 પછી અહીં ધારો કે 10000 બરોબર. એમ રિપીટેશન ન થતું હોય તો અનંત અનાવૃત અને રિપીટેશન થતું હોય તો અનંત આવૃત. શાંત અને આવૃત હોય તો સમ્ય સંખ્યા અને અનંત અનાવૃત હોય એટલે કે રિપીટેશન ના થતું એવી સંખ્યા હોય તો આપણે એને કઈ કહીએ છીએ? અસમ્ય સંખ્યા. આટલા સુધી ખબર પડી ગઈ છે. ફરીથી રિપીટેશન કરું રિપીટ કરું તો કે જે છે વર્ગમૂળ અને અંદર અવિભાજ્ય સંખ્યાઓ તો એ સંખ્યા કઈ થશે? અસમ્ય સંખ્યા. તો આ તેનો બીજો રસ્તો છે. તમે એનું દશાંશ નિરૂપણ કરો અને દશાંશ નિરૂપણ અનંત અનાવૃત એટલે રિપીટેશન વાળું ન મળે તો એ સમ્ય સંખ્યા અસમ્ય સંખ્યા અને જો રિપીટેશન વાળું મળે તો એ કઈ થશે? સમ્ય સંખ્યા અને અનંત અનાવૃત મળે તો કઈ થશે? અસમ્ય સંખ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. p એ અવિભાજ્ય સંખ્યા હોય તો √p એ અસમ્ય. મેં આગળ જે વાત કરીએ કે વર્ગમૂળની અંદર આપણે અવિભાજ્ય સંખ્યા મૂકીએ તો એ આપણને જે સંખ્યા મળે એ કઈ મળે છે? અસમ્ય સંખ્યા મળે છે, બરોબર. આગળ જે ભણી ગયા છે અહીં આપણે p શા માટે લીધો? તો આપણે આગળ ભણી ગયા છે કે અવિભાજ્ય સંખ્યાઓને પ્રાઇમ નંબર કહેવાય અને તેનો પહેલો અક્ષર p એટલે આપણે p લીધો. અહીં √p કરીએ છીએ, બરોબર. એટલે વર્ગમૂળમાં p મતલબ શું કે વર્ગમૂળના અંદર અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા હોય તો એ કઈ બનશે? અસમ્ય. બરાબર. ફરીથી યાદ રાખજો, વર્ગમૂળ હોય ને એની અંદર જે સંખ્યા આપેલું હોય અવિભાજ્ય હોય તો એ સંખ્યા હંમેશા કઈ બને? અસમ્ય સંખ્યા બને. એટલે આપણે જનરલી લખી દીધું p એ અવિભાજ્ય સંખ્યા છે અને √p લખો એટલે આપણને એ અસમ્ય સંખ્યા મળશે. હવે આપણે આગળ વધીએ. ધારો કે એ સમ્ય સંખ્યા અને √b એટલે વર્ગમૂળમાં p બરાબર અસમ્ય સંખ્યા છે તો હવે આની આપણે જે ગણિતની ચાર બેઝિક પ્રક્રિયાઓ કહેવાય સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એ કરી છે. અહીં આપણી એ સમ્ય છે, બરોબર. અને એક બીજી સંખ્યા છે √b એ અસમ્ય છે. તો હું a √b કરું, a √b કરું, a √b કરું, a √b કરું, બરોબર. ચારે બેઝિક પ્રક્રિયાઓ લીધી છે, બરોબર. હવે આપણી અહીં a છે એ સમ્ય છે અને √b છે અસમ્ય છે એટલે એક સમ્ય છે. અહીં ખાલી તમારે યાદ રાખવાનું કે આના જે જવાબ આવશે ને એ બધા જ અસમ્ય સંખ્યા આવશે, બરોબર. એટલે યાદ રાખો કે સમ્ય સંખ્યા કોઈ હોય એનો અસમ્ય સંખ્યા સાથે કોઈ પણ ગાણિતિક બેઝિક પ્રક્રિયા કરો, સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, કન્ડિશન શું? એક સમ્ય હોવી જોઈએ અને બીજી કઈ હોવી જોઈએ? અસમ્ય. કે એની જે નવી સંખ્યા મળશે એ હંમેશા અસમ્ય જ મળશે, એવું તમે ધ્યાન રાખજો. બીજો વસ્તુ આપણે આ રીતે ના લખવું તો આ રીતે પણ લખી શકીએ કે સમ્ય સંખ્યા લખી દઉં છું. સમ્ય સંખ્યા બરોબર. પછી વત્તા અસમ્ય સંખ્યા. તો આપણને જે નવી મળશે કઈ મળશે? અસમ્ય મળશે, બરોબર. સમ્ય સંખ્યા માઈનસ અસમ્ય સંખ્યા તો પણ શું મળશે? અસમ્ય સંખ્યા. અને સમ્ય સંખ્યાનો અસમ્ય સંખ્યા સાથે ગુણાકાર કરો તો પણ અસમ્ય સંખ્યા જ મળશે. ભાગાકાર કરો તો પણ શું મળશે? અસમ્ય સંખ્યા. આ આપણે સિમ્બોલમાં એટલે અજ્ઞાત સંખ્યાઓમાં લખ્યું છે, આ શબ્દોમાં લખ્યું છે. ખાલી યાદ તો એક જ વાક્ય રાખવાનું છે કે કોઈ પણ સમ્ય સંખ્યા હોય એને અસમ્ય સંખ્યા સાથે ગુણાકાર કરો, ભાગાકાર કરો, સરવાળો કરો કે બાદબાકી કરો, આપણને જે નવી સંખ્યા મળશે હંમેશા કઈ મળશે? અસમ્ય સંખ્યા જ
મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પ્રમેય 1.3 છે જેનો આપણે સાબિતીની જરૂરિયાત અહીં નથી, બરોબર? સાબિતી આની પૂછાતી નથી, પણ આની ઉપયોગ કરીને આપણે અસમય સંખ્યાઓ સાબિત કરવામાં ઉપયોગ કરવાનો છે પ્રમેયનો. એટલે એનું સ્ટેટમેન્ટ આપણે સમજી લઈએ. સ્ટેટમેન્ટ એવું છે કે p એ અવિભાજ્ય સંખ્યા છે. આગળ લખી દઈએ. ધારો કે p અવિભાજ્ય સંખ્યા છે. આપણે p શા માટે પ્રેઝન્ટ અવિભાજ્ય સંખ્યા માટે તો આપણે આગળ ભણી ગયા કે ઇંગ્લિશમાં અવિભાજ્ય સંખ્યાનો પ્રાઇમ નંબર કહેવાય, એનો પહેલો અક્ષર સિમ્બોલ માટે આપણે p ઉપયોગ કરીએ છીએ. અને એ ધન પૂર્ણાંક માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય છે. જો આ થોડું આપણે સમજીએ કે p અવિભાજ્ય સંખ્યા છે, એ કોઈ ધન પૂર્ણાંક છે, બરોબર? ધન પૂર્ણાંક છે. એમાં a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય એટલે કે a સ્ક્વેર ને તમે જો p વડે ભાગી શકતા હોય તો ખાલી સ્ક્વેર વગર એ પણ p વડે વિભાજ્ય હોય. આપણે એક સાદા ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે 9 છે, બરોબર? 9 નો વર્ગ કરો તો 9 ના વર્ગને સોરી 3 આપણે ઉદાહરણ લઈએ 3 નો વર્ગ. ચલો 3 નો વર્ગ 9 થાય. 9 ને હું 3 વડે ભાગું તો કેટલા જવાબ આવશે? 3. જો આ એવું કહે છે કે તમે કોઈ ધન પૂર્ણાંક હોય એના વર્ગને જે સંખ્યા વડે ભાગી શકો તો એ વર્ગ વગરની સંખ્યાને પણ તમે ભાગી શકો. ચલો આ વર્ગ છે એટલે એનો વર્ગ કેટલો છે? 9. એને મેં 3 વડે ભાગ્યા એટલે મને 3 મળ્યો. હવે એ સંખ્યા પોતે વર્ગ સિવાયની સંખ્યા એટલે 3, એને પણ એ જ સંખ્યા વડે 3 વડે ભાગું તો 1 મળે જ છે, બરોબર? એટલે એ એવું કહેવા માંગે છે કે કોઈ વર્ગ ધન પૂર્ણાંકનો વર્ગ હોય એને તમે જે સંખ્યા વડે ભાગી શકાય અને જે સંખ્યા સોરી નિશેષ ભાગી શકાય તો એ વર્ગ સિવાયની સંખ્યાને પણ તમે એ જ સંખ્યા વડે ભાગી શકો. ધારો કે 25 લઉં, ચલો 144 લઈએ આપણે, બરોબર? એટલે કે 12 નો વર્ગ કેટલો છે? 144. ચલો અવિભાજ્ય સંખ્યા 144 ને 3 વડે ભાગો એટલે અવિભાજ્ય સંખ્યા 3 છે. ચલો 3 ચોક 12. કેટલા વધશે? 0 અને 2 અને 4, બરોબર? પછી 8 તારી 24, બરોબર? મતલબ 12 નો વર્ગ 144 એને હું અવિભાજ્ય સંખ્યા કઈ 3 વડે ભાગ્યો, મને જવાબ કેટલો મળ્યો? 48. હવે જોજો આ પ્રમેય એવું કહે છે કે તમે જે વર્ગ છે એને તમે જે સંખ્યા વડે ભાગો અને તમને નિશેષ ભાગાકાર મળે અને ભાગફળ શાંત મળે એટલે પાછળ પોઈન્ટ પછીનો ના હોય તો આપણને 48 મળે છે. તો એ સંખ્યાને પણ હું 3 વડે ભાગી જ શકું, ભાગી જ શકાય. 12 ને 3 વડે ભાગો તો 4 વડે 4 જવાબ મળે છે. એટલે આ એવું કહે છે કે કોઈ વર્ગ હોય એને તમે જે સંખ્યા વડે ભાગો અને તમને ભાગફળ મળે તો એ વર્ગ સિવાયની એટલે વર્ગ સિવાયની સંખ્યા કઈ? આ 12 નો વર્ગ છે એટલે સંખ્યા પોતે કઈ 12 ને 3 વડે ભાગો તો પણ 4 મળે છે. આ ખાલી તમારે યાદ રાખવાનું છે, બરોબર? આનો કોઈ સાબિતી નથી પણ આ ખાલી યાદ રાખજો કે કોઈ સંખ્યા p અવિભાજ્ય સંખ્યા હોય અને a સ્ક્વેર ને p વડે ભાગી શકાય તો એને પણ p વડે ભાગી જ શકાય. એક બીજું યાદ રાખજો કે અસમય સંખ્યાઓની સાબિતી વિરોધાભાસ પદ્ધતિ પર આધારિત છે. વિરોધાભાસ માટે આપણે ગણિતમાં જોઈએ તો એક સ્પેસિફિક શબ્દ વપરાય છે અનિષ્ટાપતિની પદ્ધતિ, પણ આપણે સાદા શબ્દોમાં લખીએ છીએ. આમ તો એનો શબ્દ છે અનિષ્ટા પતિની પદ્ધતિ. પણ વિરોધાભાસ એટલે અસમય સંખ્યાની સાબિતી કર્યું કે આ જે સંખ્યા છે અસમય સંખ્યા જ છે ત્યારે આપણે વિરોધાભાસની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. વિરોધાભાસ મતલબ શું? વિરોધ ઉત્પન્ન થવો, બરોબર? એટલે આપણે કોઈ અસમય સંખ્યાની સાબિતી લેશું એટલે આપણે પહેલા એને સમય ધારશું અને પાછળ વિરોધ ઉત્પન્ન થશે એટલે કઈક વિરોધ ઉભો થશે અને પછી આપણે કહ્યું કે વિરોધાભાસ એટલે અસમય ધારવાનું અને આપણે છેલ્લે શું સાબિત કરવાનું? અસમય એટલે વિરોધાભાસ. ફરીથી કહું છું, ધારવાનું કયું? સમય, અને છેલ્લે સાબિત શું થશે? અસમય. એટલે બંને વિરોધ ઉત્પન્ન થયો ને સમય અને અસમયમાં વિરોધ ઉત્પન્ન થયો એટલે એ પદ્ધતિને કઈ કહેવાય? વિરોધાભાસની પદ્ધતિ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રમેય 1.4 છે. √2 એ અસમય સંખ્યા છે. હવે જુઓ આ પ્રમેય નથી, આમ તો એક એક્ઝામ્પલ છે, સાબિતીનું એક્ઝામ્પલ છે અને આના પછીનું સ્વાધ્યાય 1.3 માં આપણે જે અસમય સંખ્યા સાબિત કરવાના દાખલા છે એમાંથી જ એક દાખલો છે, બરોબર? પણ નામ આપ્યું છે પ્રમેય 1.4. √2 એ અસમય સંખ્યા છે.
બરોબર. અસમય સંખ્યા √2 આમ તો આપણે જોઈએ તો હું તમને પહેલા કહી દીધું કે કોઈ પણ વર્ગમૂળ હોય ને એની અંદર અવિભાજ્ય સંખ્યા 2 અવિભાજ્ય સંખ્યા છે બરોબર. એટલે આ સમય સંખ્યા તો અસમય સંખ્યા તો છે પણ એને આપણે સાબિતી આપવાની છે. હવે આપણે આગળ ભણી ગયા કે સાબિતી આપવાની હોય તો આપણે કઈ પદ્ધતિ અનિશ્ચિતતા પદ્ધતિ અને એના બીજા શબ્દોમાં કહીએ તો વિરોધાભાસ પદ્ધતિ બરોબર. વિરોધાભાસ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એટલે √2 એ અસમય છે પણ આપણે એનું વિરોધી ધારી લઈએ. તો અહીંથી શરૂઆત કરીએ. √2 ધારો કે √2 એ સમય સંખ્યા છે બરોબર. આપણે વિરોધમાં ધારીએ છીએ. ચલો √2 સમય સંખ્યા હોય તો એને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો આપણે લખીએ આ કાઢી નાખીએ લખીએ આથી આપણે √2 બરાબર p ભાગ્યા q હોય તેવા p અને q નોટ ઇક્વલ ટુ જેવા પૂર્ણાંક મેળવી શકીએ. ફરીથી ધ્યાન રાખજો હું ફરીથી બોલું છું. આથી આપણને √2 બરાબર p ભાગ્યા q હોય તેવા p અને q બરાબર નોટ ઇક્વલ ટુ પૂર્ણાંક મેળવી શકીએ. જો આપણે આગળ ભણી ગયા હવે આપણે અસમય સંખ્યા તમે ભૂલી જાઓ. આપણે શું ધારી લીધું કે √2 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો આપણે કયા સ્વરૂપે લખી શકીએ? p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ. તો આથી આપણે લખીએ છીએ કે √2 બરાબર p ભાગ્યા q હોય તેવા p અને q નોટ ઇક્વલ ટુ 0 પૂર્ણાંક મેળવી શકીએ. મતલબ શું? તો √2 જો સમય સંખ્યા આપણે ધારી છે અને સમય સંખ્યા હોય તો એને p ભાગ્યા q સ્વરૂપમાં લખી દઈ શકાય. એટલે એક અંશ અને છેદ હોય એવા સ્વરૂપમાં લખી શકાય. એટલે આપણે સિમ્બોલિક લખીએ છીએ √2 બરાબર p ભાગ્યા q. હવે લખીએ સામાન્ય અવયવો દૂર કરતા. ચલો સામાન્ય અવયવો દૂર કરવા મતલબ શું? તો ધારો કે કોઈ સંખ્યા છે હું લખું છું 2 સોરી ઓ સંખ્યા છે 10 ભાગ્યા 20 છે. ચલો આ સંખ્યા છે મારી પાસે. આ એક સમય સંખ્યા તો છે p ભાગ્યા q સ્વરૂપમાં બરોબર. હવે આના સામાન્ય અવયવો એટલે આપણે જે √2 છે એને p ભાગ્યા q સ્વરૂપમાં લીધું. p ભાગ્યા q સ્વરૂપ એટલે 10 ભાગ્યા 20 સ્વરૂપ જેવું સ્વરૂપ મળી. ચાલો આના સામાન્ય અવયવ એટલે 5 * 10 કહેવાય. આના અવયવ પાડો એટલે 5 * 10 10 * 20. ચલો 2 2 5 5 ઉડી ગયા એટલે 1 ભાગ્યા કેટલા આવશે 2. તો આ જે સ્વરૂપ આવ્યું સામાન્ય અવયવો દૂર કરેલું સ્વરૂપ આવ્યું બરોબર. જેના કોમન અવયવો હોય એને આપણે કાઢી નાખીએ. તો આપણે અહીં લખીએ √2 બરાબર a ભાગ્યા b. શા માટે a ભાગ્યા b લખ્યું? આ રહેવા દે આની થોડી જરૂરિયાત છે. શા માટે a ભાગ્યા b લખ્યું? તો જુઓ તમે a ભાગ્યા b લખ્યું એનો મતલબ શું કે p અને q ના જે અવયવો હતા એ આપણે દૂર કરી દીધા. સામે એના અવયવો પાડ્યા બરોબર. અવિભાજ્ય અવયવો અને જે સામાન્ય અવયવો હતા આની જેમ દૂર કર્યા. આ સિમ્બોલમાં છે p ભાગ્યા q એટલે આપણે અજ્ઞાત સ્વરૂપે લખીએ છીએ. એટલે એની જગ્યાએ સામાન્ય અવયવ દૂર કર્યા હોય અને જે નવું સ્વરૂપ મળે એ આપણે a ભાગ્યા b એટલે a અને b પણ શું છે અવયવો જ છે પણ આમાં જે સામાન્ય અવયવ હતા દૂર કર્યા એટલે p ભાગ્યા q ની જગ્યાએ આપણે શું લખી દીધું a ભાગ્યા b. અહીં a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે બરોબર. આને સમીકરણ 1 આપી દીધું. આને ધ્યાન રાખજો. શા માટે અવિભાજ્ય સંખ્યાઓ મળશે? તો તમે એ જોશો કે બે સંખ્યાઓ હોય એટલે તમે સામાન્ય અવયવ દૂર કરો તો એક મળે એટલે આપણને વિશિષ્ટ સંખ્યા અને 2 બરોબર. મતલબ જે p ભાગ્યા a ભાગ્યા b સ્વરૂપમાં આપણને જે મળશે એ અવિભાજ્ય સંખ્યાઓ મળશે. શા માટે અવિભાજ્ય સંખ્યાઓ મળશે? તો p અને q ના આપણે અવયવો પાડ્યા જે સામાન્ય અવયવ આગળ કર્યા અને જે વધે તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ એટલે a અને b શું છે અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આગળ વધીએ. હવે આપણે આ જે સમીકરણ છે √2 બરાબર ab એનો બંને બાજુ વર્ગ કરીએ. ચલો બંને બાજુ વર્ગ કરીએ તો આ બાજુ થશે √2 નો વર્ગ આ બાજુ થશે a નો વર્ગ સોરી a ભાગ્યા b નો વર્ગ. ચલો આ કેટલા થશે 2 એ કેટલા થશે a2 અને અહીં b2. ચલો હજુ આગળ વધીએ તો b2 ક્યાં લઈ જવું? આ બાજુ અને આ a2 અને આ બાજુ છે સોરી ગુણાકારમાં જ્યાં બાજુ આવે છે ભાગાકાર. ફરીથી ધ્યાન રાખજો મેં શું કર્યું સમીકરણ 1 હતું એનો બંને બાજુ વર્ગ કર્યો એટલે √2 નો વર્ગ કરશો એટલે વર્ગમૂળ નીકળી જશે. ખાલી 2 વધશે. આ બાજુ a2 b2 આ b2 આ બાજુ લઈ જવાના ગુણાકાર આ બાજુ જે ગુણાકારમાં 2 આવે લઈ જાય એટલે b2 બરાબર a2/2 જવાબ આવે. આનો અર્થ શું થાય? આનો અર્થ એવો થાય કે a2/2 ને હું ભાગું છું તો મને કોઈક સંખ્યા મળે છે બરોબર. ફરીથી a2/2 એટલે a2 ને હું 2 વડે ભાગું છું ત્યારે મને કંઈક સંખ્યા મળે છે વર્ગ સ્વરૂપે બરોબર. તો આપણે આગળ પ્રમેય 1.3 ભણી ગયા. એ પ્રમેય શું હતું?
તે પ્રમેયમાં આપણે એવું કહેતા હતા કે a² ને જો p વડે વિભાજ્ય એટલે અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય તો a ને પણ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય. અહીં જો a² ને 2 વડે ભાગી શકાય છે. બરોબર, મતલબ શું? a ને પણ 2 વડે ભાગી શકાય છે. તો અહીં લખીએ પ્રમેય 1.3 અનુસાર a² ને 2 વડે વિભાજ્ય હોય તો એ પણ 2 વડે વિભાજ્ય છે. ફરીથી ધ્યાન આપજો કે b² બરાબર a²/2 એનો મતલબ શું કે a² ને તમે 2 વડે ભાગો તો આપણને b² કોઈ પૂર્ણાંક સંખ્યા મળે છે. એનો મતલબ કે a² કેટલા વડે ભાગી શકાય? 2 વડે ભાગી શકાય. તો આપણે આનો પ્રમેય 1.3 આગળ ભણી ગયા કે જો કોઈ p અવિભાજ્ય સંખ્યા અને a² વડે p ને ભાગી સોરી a² ને p વડે ભાગી શકાય તો a ને પણ ભાગી શકાય. આપણે એ જ લખ્યું કે a² ને અહીં 2 વડે ભાગી શકાય છે તો આપણે a ને પણ 2 વડે ભાગી જ શકીએ. ચલો આપણે b² બરાબર જે વર્ગ બંને બાજુ વર્ગ કરીને b² બરાબર a²/2 મેળવ્યો અને સમીકરણ 2 કહીએ અને પ્રમેય 1.3 અનુસાર લખી દીધું. હવે હું આને પાછું સિમ્બોલમાં લખું છું. બરોબર, અજ્ઞાત સંખ્યાઓમાં લખું છું. શું લખ્યું? આ શું હતું કે a²/2 ને ભાગો 2 વડે a² ને 2 વડે ભાગી શકાય તો આપણને b² મળતા હતા. એટલે પ્રમેય 1.3 અનુસાર લખ્યું કે a² ને જો 2 વડે ભાગી શકાય તો a ને પણ 2 વડે ભાગી શકાય. ચલો હું a ને 2 વડે ભાગી શકાય. બરોબર, એટલે a ભાગ્યા 2 લખું તો મને ધારો કે નવી સંખ્યા કઈ મળશે? c. બરોબર, આપણે સિમ્બોલમાં જોઈએ છે, ધ્યાન રાખજો. જે પ્રમેય 1.3 અનુસાર જે આ વાક્ય લખ્યું કે 1.3 અનુસાર a² ને 2 વડે ભાગી શકાય તો a ને પણ 2 વડે ભાગી શકાય. તો કોઈ પૂર્ણાંક c માટે આવી રીતે લખીએ c બરાબર a/2. a/2 મતલબ શું? a ને 2 વડે ભાગી શકાય એવું આપણે અહીં લખ્યું પ્રમેય 3.1 અનુસાર. પછી લખ્યું કે a ને 2 વડે ભાગો તો આપણને નવો પૂર્ણાંક કયો મળશે? c મળશે. એવું આપણે લખ્યું. બરોબર, અને હું સમીકરણ બરાબર અને e ની કિંમત જોઈએ છે એટલે આપણે આ ભાગાકારમાં જઈને આ બાજુ ગુણાકાર થશે એટલે 2c a બરાબર 2c. આવી રીતે લખ્યું a બરાબર 2c. આને સમીકરણ 3. ચલો આટલા સુધી રેડી. ચલો હવે સમીકરણ ની કિંમત આ બે માં મૂકો. બેમાં મૂકતા. ચલો હવે શું કરશું? ચલો સમીકરણ 3 ક્યાં સોરી 2 આ છે ને આના અંદર 3 ની કિંમત મૂકવાની છે. સોરી 3 ની કિંમત 2 માં મૂકતા. બરોબર છે. ચલો b² બરાબર a²/2. ચલો a² ની કિંમત 2c મૂકી દીધું એટલે અહીં લખું છું 2c નો વર્ગ ભાગ્યા ચલો આ બાજુ શું થશે? b² જ રહેશે. એ કેટલા થશે? 4c²/2. આ 2 2 રી જશે એટલે અહીં 2 થશે. ચલો c² બરાબર શું લખું તો શું થશે? 2c² બરાબર b². બરોબર, તો એ c² લખવું હોય તો આ ભાગાકાર સોરી ગુણાકારમાં છે, આ બાદ જાય તો ભાગાકાર. ફરીથી ધ્યાન રાખજો, મેં શું કર્યું તો જે કિંમત હતી અહીં મૂકી a² બરાબર 2c મૂકી દીધા. બરોબર, 2c એટલે 2 નો વર્ગ કેટલો થશે? 4 2 નો વર્ગ 4 અને c નો વર્ગ કેટલો થશે? 6 ભાગ્યા 2 છે એટલે 4 ને 2 વડે ભાગો એટલે કેટલા વધશે? 2. એટલે b² બરાબર 2c² વધશે. હવે મારે અહીં કિંમત જોઈએ છે c² ની. એટલે એ જવાબ શું આવશે? આ c² છે એટલે સોરી ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે c² બરાબર b²/2 થશે. ચલો અહીં પાછું પ્રમેય 1.3 શું લખશો? જો કે b² ને 2 વડે ભાગી શકાય તો b ને પણ 2 વડે ભાગી શકાય એવું આપણે લખી શકીએ. ચલો પ્રમેય 1.3 પરથી અથવા અનુસાર b² ને 2 વડે વિભાજ્ય છે તેથી b પણ 2 વડે વિભાજ્ય છે. ફરીથી ધ્યાન આપજો, આપણે શું સાબિત કર્યું? તો અહીં પણ જુઓ b² 2 વડે વિભાજ્ય છે. આપણે આગળ વળી ગયા પાછો પ્રમેય 1.3 બોલું છું p એક અવિભાજ્ય સંખ્યા હોય તો a² ને p વડે વિભાજ્ય હોય તો એ પણ એટલે સ્ક્વેર વગરની સંખ્યા એ પણ p વડે વિભાજ્ય છે. એવું જ છે કે b² 2 વડે વિભાજ્ય છે. 2 વડે વિભાજ્ય એટલે મતલબ આપણને કોઈ સંખ્યા c² મળે છે તો b પણ 2 વડે વિભાજ્ય હોય. હવે લખી શકાય a અને b નો સામાન્ય અવયવ 2 છે. શા માટે 2 છે? તો તમે એક આ વાક્ય અહીં દેખો. બરોબર, કે a ને 2 વડે ભાગી શકાય. એક આ વાક્ય દેખો કે b ને પણ 2 વડે ભાગી શકાય. મતલબ a અને b ને 2 વડે ભાગી શકાય છે તો એનો સામાન્ય અવયવ કેટલો થશે? 2 થશે. સામાન્ય અવયવ 2 છે. આથી a અને b અવિભાજ્ય હોવાનો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે.
જો આપણે અહીં લખીએ છીએ કે a અને b કેવા છે અવિભાજ્ય છે, પણ અહીં તો બે વડે વિભાજ્ય છે, અવિભાજ્ય સંખ્યા તો વિભાજ્ય હોય જ નહીં, બરોબર. આપણે ધારીએ છીએ અવિભાજ્ય સંખ્યા, ફરીથી ધ્યાન રાખજો કે a અને b અવિભાજ્ય સંખ્યા ધારીએ છીએ. અહીં a અને b એનો સામાન્ય અવયવ 2 મળે છે, મતલબ શું છે, a અને b કેવા છે, વિભાજ્ય છે, બંને 2 વડે ભાગી શકાય એટલે વિભાજ્ય છે, એટલે વિરોધાભાસ ઉત્પન્ન થયો. આપણે જે ધાર્યું હતું એના કરતી કંઈક અલગ મળ્યું, a અને b એ વિભાજ્ય હોવાનો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. વિરોધાભાસ ઉત્પન્ન થવાનું કારણ આપણી ધારણા √2a સમય છે તે અસત્ય છે, બરોબર. જે આપણે √2a સમય ધાર્યા હતા, જો વિરોધાભાસ ઉત્પન્ન થાય તો વિરોધાભાસ ઉત્પન્ન થવાનું કારણ શું, તો કે આપણે જે √2a સમય ધાર્યા હતા એ આપણી સત્ય જે ધારણા હતી એ શું ખોટી છે, આપણે ધાર્યું છે ખોટી છે, ખોટું છે, માટે સત્ય શું છે, તો √2a અસમય સંખ્યા છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જે આપણે અસમય સંખ્યા સાબિત કરવાની થઈ ગઈ, એક રિવિઝન લઈ લઈએ. તો √2a આપણે વિરોધાભાસની રીતે સાબિતી આપીએ છીએ એટલે આપણે વિરોધ ઉત્પન્ન કરવાનો છે, બરોબર. તો આપણે √2a સમય ધારવાનું, અસમય આપેલું તો સમય ધારવાનું, એને આપણે કયા સ્વરૂપમાં, સમય હોય તો કયા સ્વરૂપમાં લખી શકીએ, p ભાગ્યા q, p ભાગ્યા q સ્વરૂપમાં લખીએ એટલે p અને q ના સામાન્ય અવયવ દૂર કરીએ એટલે a અને b મળે, બરોબર. p અને q ના સામાન્ય અવયવ દૂર કરતા એવું લખશો એટલે a ભાગ્યા b મળશે. a અને b આપણું શું છે, તો a અને b એ જે અપૂર્ણાંકનું સ્વરૂપ જ છે, પણ a અને b એ શું છે, અવિભાજ્ય સંખ્યાઓ, બરોબર. અવિભાજ્ય સંખ્યાઓ શા માટે, કે જે વિભાજ્ય થાય તો ઉપર નીચે આપણા અવયવ દૂર કરે એટલે એક સમીકરણ આપી દેશું. પછી આપણે શું કરવાનું, તો આપણે અસમય સાબિત કરવાનું છે. તો આપણે એવા બે સ્વરૂપ લાવવાના કે a અને b કેવા હોય, વિભાજ્ય હોય, વિભાજ્ય સંખ્યાઓ મળે. એટલે આપણે એ બંને બાજુ વર્ગ કરીએ b² બરાબર a²/2 મળશે. એનો મતલબ શું કે a² 2 વડે વિભાજ્ય હોય તો પ્રમેય 1.3 અનુસાર શું થાય, a પણ 2 વડે વિભાજ્ય છે, એ લખી દીધું. પછી આપણે a/2 ની એક નવી સંખ્યા ધારી દીધી c, અને આ ઉપરથી a = 2c એની કિંમત મેળવી અને એ પાછા પેલા સમીકરણમાં મૂકી. અહીં આપણે એક તો સાબિત કરી દીધું કે a 2 વડે વિભાજ્ય છે, મતલબ એ આપણે અવિભાજ્ય હોય ધારતા હતા, પણ અહીં શું મળ્યું, આ વિભાજ્ય મળ્યું એટલે એક વિરોધાભાસ તો ઉત્પન્ન કરી દીધો. હવે આપણે શાનો વિરોધાભાસ ઉત્પન્ન કરવાનો, a નો તો થઈ ગયો, હવે શાનો ઉત્પન્ન કરવાનો, b નો. એટલે આપણે જે આ સમીકરણ છે એની અંદર કિંમત મેળવો એટલે આપણે c² બરાબર b²/2 મળશે. b²/2 એટલે પ્રમેય 1.3 અનુસાર લખશું તો b² 2 વડે વિભાજ્ય છે તો b પણ 2 વડે વિભાજ્ય છે, પાછું એ સુધી 2 વડે વિભાજ્ય છે, મતલબ એ આપણે a અને b અવિભાજ્ય સંખ્યા હતા, આ તો કઈ મળી, વિભાજ્ય. એટલે આપણે લખીએ કે a અને b નો સામાન્ય અવયવ 2 છે. આ પણ 2 વડે, a પણ 2 વડે વિભાજ્ય મળ્યું, b પણ 2 વડે વિભાજ્ય મળ્યું, એટલે આપણે એનો સામાન્ય અવયવ 2 લખી દઈએ. જો અહીં આપણે પાછા સામાન્ય અવયવ દૂર કર્યા હતા, આના વિભાજ્ય a અને b મળ્યા હતા, બરોબર. તો અહીં તો સામાન્ય અવયવ 2 મળે છે, અને બીજું શું, જે આપણે વિભાજ્ય ધાર્યું તે શું મળ્યું, સોરી અવિભાજ્ય ધાર્યું તે શું મળ્યું, વિભાજ્ય. એટલે આપણે લખીએ a અને b અવિભાજ્ય હોવાનો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, એટલે કે વિરોધી છે કંઈક. એ વિરોધાભાસ ઉત્પન્ન શા માટે થયો, આપણે તો અવિભાજ્ય લીધું, સોરી અવિભાજ્ય લીધું ને આપણે તો a અને b વિભાજ્ય મળ્યું. એ વિરોધાભાસ ઉત્પન્ન થવાનું કારણ શું હતું કે આપણે જે અહીં ધાર્યું હતું કે √2 એ સમય સંખ્યા છે, એ આપણી ધારણા ખોટી છે, અને ખોટી છે માટે એ ધારણા ખોટી છે, આપણે આ સમય નથી તો શું છે, અસમય છે, એટલે માટે √2 એ શું છે, અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા દાખલા છે, બીજા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. આભાર વિદ્યાર્થી.